ચલો બાળકો મજામાં? હા. તો આજે આપણે શીખવાનું છે ચડતો ઉતરતો ક્રમ. શું શીખવાનું છે? ક્રમ. સરસ. તો જો આપણે હવે ચડતા ઉતરતા ક્રમની અંદર કોઈ પણ સંખ્યા હોય ને એને પહેલાં નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એવી રીતે આપણે ક્રમમાં ગોઠવવાની. શું કરવાની છે? ક્રમમાં ગોઠવવાની. તો આપણે તમે જુઓ છો કે આ બાજુ બાળકો ઊભા છે અને એમના ગળામાં આ કાર્ડ છે, સંખ્યાના કાર્ડ છે, દેખાય છે ને? હા. તો હવે આમાંથી આપણે પહેલાં આ દરેક સંખ્યામાં જે નાની સંખ્યા હોય એ પહેલાં આપણે ગોઠવવાની છે. ચલો આવડે ને બધાને? હા. તો ચલો પહેલાં પ્રાંજલબેન, પ્રજ્ઞાબેન, ચલો આવો. આમાંથી કઈ સંખ્યા આવશે પહેલાં ગોઠવો છો? હા, કઈ સંખ્યા છે? સરસ. ચલો એની પછી હાલો જીયાબેન, કઈ સંખ્યા આવશે એની પછી 11 થી મોટી? 12. સરસ. ચલો 12 પછી હવે કઈ સંખ્યા આવશે? જાનવીબેન હાલો. 13. સરસ. ચલો 13 પછી કઈ સંખ્યા આવશે? હાલો નવાબ. ચડતા ક્રમમાં આપણે ગોઠવવાની છે. કઈ સંખ્યા છે એ? 14. સરસ. ચલો 14 પછી હસન, ચાલો બતાડો. 14 પછી કઈ સંખ્યા આવે ચડતા ક્રમમાં? 15. સરસ. ચલો 15 પછી ચડતા ક્રમમાં કઈ આવશે? હાલો સફીક, ગોઠવો છો. 16. સરસ. ચલો 16 પછી હાલો સોતારામ, ગોઠવો છો. કઈ સંખ્યા આવશે? 17. ચલો 17 પછી આપણે કઈ સંખ્યા આવશે? હાલો વિવેક, ગોઠવો છો. 18. સરસ. ચલો 18 પછી કઈ સંખ્યા આવશે? ચાલો ગોઠવો. 19. ચલો અને 19 પછી કઈ સંખ્યા આવશે? હાલો ગોઠવો છો. કોણ ગોઠવે છે? 20. તો આપણે જુઓ, તમે જુઓ છો કે આ ચડતો ક્રમ કહેવાય. પહેલાં 11, પછી 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો આપણે આ શું ગોઠવ્યું? ક્રમ. તો ખબર પડી ગઈ? સરસ. હવે બીજી આપણે સંખ્યા જોવી છે, ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો આપણે તમે જુઓ છો કે આ કાર્ડ બધા એના ગળામાં છે અને આપણે ચડતા ક્રમમાં આ સંખ્યાને ગોઠવવાની છે. તો ચલો પ્રજ્ઞાબેન, પહેલાં કઈ સંખ્યા આવશે? ગોઠવો છો અને બોલતા જ આવી. કઈ સંખ્યા છે? 11. સરસ. ચલો એના પછી ગોઠવો. હવે કઈ સંખ્યા આવશે? ચલો 11 પછી 13. સરસ. ચલો 13 પછી કઈ સંખ્યા આવે? 14. ચલો એના પછી આપણે ચડતા ક્રમમાં આવશે 14. ચલો એની પછી 16. સરસ. ચલો 16 પછી કઈ સંખ્યા છે એમાં? 17. સરસ. 16 પછી 17. ચલો એની પછી 19. ચલો 17 પછી ચડતા ક્રમમાં આવશે 19. ચલો 19 પછી 20. તો એની પછી આપણે છે 20. તો આપણે જોઈ શકો છો કે ચડતા ક્રમમાં આપણે પહેલાં 11, પછી 13, 14, 16, 17, 19 અને 20. તો આપણે કયો ક્રમ ગોઠવ્યો? ચડતો ક્રમ. કયો? સરસ.